નમસ્કાર મિત્રો, તમે આગળ પણ ઘણા બધા વિડીયો જોયા હશે અને વિષયની અંદર સારી પ્રવીણ્યતા મેળવી હશે. તો આવો જ આપણે આજે એક નવો વિડીયો મૂકવાના છીએ સંસ્કૃત વિષયની અંદર કે જેનું મંગળવારે પેપર છે. તો દરેક વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષયની અંદર ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરે એ જ ઉદ્દેશને લઈને વિડીયો અહીંયા ટૂંક જ સમયની અંદર મૂકવામાં આવશે. તો આ વિડીયોના દ્વારા આપ સંસ્કૃત વિષયની અંદર લગતા વ્યાકરણના પ્રશ્નો તેમજ પાઠની અંદર આવતા કુદરત તેમજ જે કહેવાય કે આપણા મનને થોડુંક ઓછી ખબર પડે તેવા વિડીયો પણ તમને આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ તમે જો કરીએ છે તો તમને જોવા મળશે. અને એ સાથે તમે 90 ઉપર પણ માર્ક્સ આ વિષયની અંદર પ્રાપ્ત કરી શકો એ જ ઉદ્દેશને લઈને આ ચેનલને આપ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો અને અવનવા વિડીયો આપ જોશો. પ્રશ્નપત્ર 3 જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન જોઈએ, પંચતંત્ર કઈ કથાઓનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે? તો મિત્રો આનો જવાબ આવે છે સી, પ્રાણી કથાઓ. અહીંયા મિસ્ટેક છે મિત્રો, કથાઓ આવે છે. બીજો જોઈએ પ્રશ્ન, મહાકવિ ભાસ રચિત દૂત ઘટોત્કચમ નાટકમાં કયું પાત્ર માનવીય વર્તન આચરે છે? તો મિત્રો જવાબ આવે છે અહીંયા ડી, ઘટોત્કચ. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ, વયમ દૂત ઘાતકાહ ન ઇદમ વાક્યમ કેન કથિતમ? તો મિત્રો અહીંયા જવાબ આવે છે મિત્રો દુર્યોધનેન. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, શક્તિકુમારઃ પુત્ર પિનદ્યશાલી વિવિધાન દેશાન અભ્રમત? તો મિત્રો અહીંયા જવાબ આવે છે બી, વસ્ત્રાંતે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, દશકુમાર ચરિતમ ગ્રંથના પ્રકરણોને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવે છે બી, ઉચ્છ્વાસ. પ્રશ્ન નંબર 6, કસ્મિન વર્ષે પ્રવિષ્ટઃ શક્તિકુમારઃ ચિંતામ આપન્નઃ? તો મિત્રો અહીંયા જવાબ આવે છે એ, દ્વાવિંશતિતમે. પ્રશ્ન નંબર 7, કેશામ જનાનામ પ્રગતિઃ બાધિતા ભવતિ? તો જવાબ આવે છે મિત્રો બી, વ્યસની જનાનામ. પ્રશ્ન નંબર 8, ગુરુઃ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસીત? તો મિત્રો અહીંયા જવાબ આવે છે બી, શિષ્યેણ. પ્રશ્ન નંબર 9, દુર્ઘટનાગ્રસ્ત જનઃ કુત્ર નેતવ્ય? તો જવાબ આવે છે મિત્રો બી, ઔષધાલયમ. પ્રશ્ન નંબર 10, સદ્યઃ શબ્દસ્ય કઃ અર્થઃ? તો મિત્રો જવાબ આવે છે બી, તરત જ, જારીથી. પ્રશ્ન નંબર 11, વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી ઇવ? તો મિત્રો અહીંયા જવાબ આવે છે એ, હારયષ્ટિ. પ્રશ્ન નંબર 12, પૃથ્વી ખાલી જગ્યા ભવતુ? જવાબ આવે છે મિત્રો બી, સસ્યશાલિની. પ્રશ્ન નંબર 13, માનવાહ કીદૃશાહ સંતુ? માણસો કેવા થાય? તો અહીંયા જવાબ આવે છે મિત્રો નિરામયાહ. પ્રશ્ન નંબર 14, કથમ આસીનેન સંધ્યા વંદ્ય કરણીય? તો મિત્રો જવાબ આવે છે અહીંયા પૂર્વાભિમુખેન. આગળ, અશાન શબ્દસ્ય કઃ અર્થઃ? તો જવાબ આવે છે એ, ખા. 16, વિક્રાંત કાર્યેષુ ખાલી જગ્યા ભવ? જવાબ આવે છે સી, આંજનેય. 17, ત્વમેકા ભવાની પદ્યસ્ય કર્તા કઃ અસ્તિ? તો મિત્રો જવાબ આવે છે અહીંયા સી, આદિ શંકરાચાર્ય. 18, જલાશય કતિ મત્સ્યા આસન? એ, ત્રયઃ. 19, હેમચંદ્રાચાર્ય પુત્ર લબ્ધ જનિઃ? જવાબ આવે છે મિત્રો એ, ગુર્જર પ્રદેશે. 20, ગ્રંથાગારઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દઃ કઃ? બી, પુસ્તકાલયઃ. 21, માલવ વિજયેન કઃ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન? મિત્રો જવાબ આવે છે અહીંયા એ, સિદ્ધરાજ જયસિંહ. 22, હન્યમાને શરીરે કઃ ન હન્યતે? જવાબ આવે છે મિત્રો સી, આત્મા. 23, કિમ લબ્ધવા પરામ શાંતિમ લભતે? તો મિત્રો અહીંયા જવાબ આવે છે સી, જ્ઞાનમ. અહીંયા ભૂલ છે મિત્રો, જવાબ આવશે જ્ઞાનમ. 24મો નંબરનો પ્રશ્ન, નંદાય કિમ રોચતે?
તો મિત્રો જવાબ આવે છે અહીંયા એ અર્થ કે નંદને પૈસા વધારે પ્રિય હતા. 25 નંબરનો પ્રશ્ન, ચાણક્ય યદા આહ્વયતિ તદા ખાલી જગ્યા અપી સાશંકઃ ભવતિ. તો મિત્રો જવાબ આવે છે અહીંયા નિર્દોષઃ અપી. 26 પ્રસાદઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ. તો મિત્રો જવાબ આવે છે અહીંયા એ કૃપા પ્રસન્નતા. 27 વાણિજ્યા ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ. તો મિત્રો જવાબ આવે છે અહીંયા વેપાર, ધંધો, આજીવિકા. 28 આહ્વયતિ કિમ રૂપમ અસ્તિ. તો મિત્રો જવાબ આવે છે વર્તમાન કાલસ્ય એટલે કે બી. આપણે ધોરણ 8 માં અભ્યાસ કરી ગયા છીએ. તીતઃ અંતિ એ લટ લકારની અંદર પ્રત્યયો આવે છે. 29મા નંબરનો પ્રશ્ન, દ્વિતીયા એકવચનસ્ય રૂપમ કિમ. તો મિત્રો જવાબ આવે છે અહીંયા દ્રુપતિમ. 30 જોઈએ, એતત નિવેદિતમ એતસ્ય સંધિયુક્ત શબ્દઃ કઃ. તો મિત્રો આનો જવાબ આવે છે ડી એતન નિવેદિતમ. 31મા નંબરનો પ્રશ્ન, અર્જુન કિમ દ્રષ્ટુ કામઃ ભૂલોકમ આગચ્છત. તો મિત્રો જવાબ આવે છે આનો સી પૃથ્વી. 32મા નંબરનો પ્રશ્ન, પ્રકૃતિ નિર્મિતાઃ સરોવરાઃ કીદૃશાઃ ભવન્તિ. તો જવાબ આવે છે મિત્રો પેય જલાઃ. જવાબ ડી પેય જલાઃ. 33મા નંબરનો પ્રશ્ન, કીદૃશઃ અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિતઃ. તો મિત્રો જવાબ આવે છે ગૃહીત ચિત્તઃ એ. 34મા નંબરનો પ્રશ્ન, ભટ્ટસ્ય પુત્ર કીદૃશે કૂપે પતિતઃ. મિત્રો જવાબ આવે છે બી ગભીરે. 35મા નંબરનો પ્રશ્ન, ક્રોધ મૂર્છિતઃ રાવણઃ જટાયુમ કથમ અભિજગાન. તો મિત્રો આનો જવાબ આવે છે ડી ખડગેન. 36મા નંબરનો પ્રશ્ન, કિમ વિશેષણ જટાયોઃ પક્ષી રાજત્વમ સૂચયતિ. તો મિત્રો આ પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, જેની અંદર ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. તો આની અંદર જવાબ આવે છે મિત્રો ખગાધિપઃ એટલે કે પક્ષીઓના સ્વામી એટલે કે પક્ષી રાજ તરીકેનું આ સૂચન કરે છે. એવો શબ્દ આપણે શોધવાનો છે. 37મો પ્રશ્ન, જટાયુ તુંડ પ્રહરિણમ કિમ વ્યપાહરન. તો જવાબ મિત્રો આવે છે આનો દશ વામબાહુન એટલે કે ડી. 38મો પ્રશ્ન, કહતત કર્મ ખાલી જગ્યા રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદમ. તો મિત્રો આનો જવાબ આવે છે એ ગમિષ્યતિ. 39મો પ્રશ્ન, ચ પ્લસ અપી પ્લસ આદાય એતસ્ય સંધિયુક્ત શબ્દ કહ. તો મિત્રો આનો જવાબ આવે છે ચાપ્યાદાય. જવાબ સી. 40મો પ્રશ્ન જોઈએ, કેન રૂપેણ પદાર્થઃ પરસ્પરમ ભિન્નાઃ પ્રતીયન્તે. તો મિત્રો જવાબ આવે છે આનો બી સત્તા રૂપેણ. 41 સ્વર્ણાદય ખાલી જગ્યા સંતિ. તો મિત્રો જવાબ આવે છે ધાતવઃ. સોનું વગેરે ધાતુઓ છે. 42મો પ્રશ્ન જોઈએ, સમાશાહ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ. તો મિત્રો આનો જવાબ આવે છે એક સરખું ભોજન લેનારાઓ. બી. 43મો પ્રશ્ન જોઈએ, પવર્ગ રચિતા મૂર્તિ કસ્ય દેવસ્ય અસ્તિ. તો મિત્રોનો જવાબ આવે છે એ કે ભગવાન શિવજીની પાસે સંપૂર્ણ પ વર્ગ છે એટલે કે પ ફ બ ભ મ. 44મો પ્રશ્ન જોઈએ, વૃક્ષસ્ય અગ્રે કિમ દ્રષ્ટમ. તો મિત્રો જવાબ આવે છે આનો ડી ફલમ. 45મો પ્રશ્ન, ગંગા કીદૃશી વહતિ. તો મિત્રો જવાબ આવે છે આનો ત્વરિત ગત્યા એટલે કે ઝડપથી ગંગા વહે છે. 46મો પ્રશ્ન, શાંડિલ્ય કસ્માત ઉદ્યાને ભયમ અનુભવતી. તો મિત્રો જવાબ આવે છે સી વ્યાઘ્રાત. શાંડિલ્ય વાઘથી ડરે છે. 47મો પ્રશ્ન જોઈએ, શાંડિલ્યસ્ય ખાલી જગ્યા રુધિરમ પ્રસ્રવતી. તો મિત્રો જવાબ આવે છે એ કંઠાત. શાંડિલ્યના ગળામાંથી લોહી વહે છે. 48મા નંબરનો પ્રશ્ન, કેન વિના જનાનામ સૌખ્યમ ન ભવતી. તો મિત્રો આનો જવાબ આવે છે સી વિદ્યા. વિદ્યા વગર માણસને સુખ મળતું નથી. 49મા નંબરનો પ્રશ્ન, શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ. તો મિત્રો જવાબ આવે છે બી કાલ પર્યયાત. શિક્ષણ જે છે એ જેમ સમય જાય તેમ તેનો ક્ષય એટલે કે નાશ થાય છે. 50મા નંબરનો પ્રશ્ન જોઈએ, દુઃખાની અનુભૂય કિમ શોભતે. તો મિત્રો આનો જવાબ આવે છે ડી સુખમ કે દુઃખને અનુભવ કરીને માણસ સુખી થાય છે.
તો મિત્રો આ હતું સંસ્કૃતનું પ્રશ્નપત્ર નંબર 3નું સોલ્યુશન. ખૂબ અગત્યના પ્રશ્નો અને સોલ્યુશન આપણને આચાર્ય શ્રી નરેશભાઈ પાસેથી મળ્યા છે. આપણે એમનો આભાર પ્રગટ કરીએ છીએ. વધુ તૈયારી માટે વિડીયો જોતા રહેશો. જય શ્રી કૃષ્ણ.